કિરીટભાઈ શાહ, રાજકોટ એડિબલ ઓઇલ મર્ચન્ટ પ્રેસિડેન્ટ. હાલ અત્યારે જે વધારો છે તો એ જે દિવાળી પછી નવી સિઝન શરૂ થતી હોય અને આવકો વધતી હોય તો ઉત્પાદન વધતું હોય તો એ પ્રમાણે નવી સિઝનમાં ભાવ ઘટાડો આવતો હોય. પણ ભાવ વધારા પાછળનું કારણ એવું છે કે હાલ અત્યારે કમોસમી વરસાદ થયેલો હોય, માવઠું થયેલું હોય અને મગફળીમાં જે થોડી ઘણી અંશે નુકસાની થયેલી છે તો એ અનુસંધાન હાલ જે અત્યારે ઉછાળો આવ્યો છે તે ઉછાળો છે અત્યારે. ભાવ વધારો ખાસ કરીને જોવા જઈએ તો સિંગતેલ અને કપાસિયા તેલમાં છે બંનેમાં. સિંગતેલમાં છેલ્લા દિવાળી પછી અત્યારે વધારે ભાવ વધારો થયેલો છે તો એ લગભગ 60 રૂપિયા આસપાસનો છે અને કપાસિયામાં 30 રૂપિયાનો વધારો થયેલો છે. સિંગતેલના ભાવ અત્યારે 2450થી લઈને 2500 રૂપિયા સુધીના ચાલી રહ્યા છે તો કપાસિયા તેલના 2200થી લઈને 2260 રૂપિયાના ભાવ છે. આગળ જતાં જે અત્યારે શરૂઆતમાં છે તો એ અત્યારે મગફળી જે બગાડ થયેલો છે ને જે પલ્લી ગયેલી છે એક મગફળી આવશે તો ત્યારે થોડોક ભાવ ઘટાડો, નબળી માલોના ભાવ નીચે આવશે. ત્યાર પછી આવતા દિવસોમાં જોવા જોઈએ તો ગયા વર્ષ કરતાં ઉત્પાદન પણ બી સારું છે અને છેલ્લા 5 વર્ષમાં આ વર્ષે નીચામાં નીચા ભાવ છે તો અત્યારે એવું લાગી રહ્યું છે જો નુકસાની કેવા પ્રમાણમાં થયેલી છે એના ફિગરો મળશે ત્યારબાદ સાચો અંદાજ આવી શકે. પણ એવું લાગે છે કે છેલ્લા 5 વર્ષમાં આ વર્ષે ગૃહિણીને નીચામાં નીચું સિંગતેલ મળી રહેશે.